ગુડ મોર્નિંગ. આજે આપણે સવારમાં જ સ્ટડી કરી લઈશું. તો આપણે ગ્રામર 10th ગ્રામરનો 19મો ટોપિક એક્ઝામ ઓરિએન્ટેડ ટોપિકમાં આપણે જે જોયા ફંક્શન્સ લેંગ્વેજ ફંક્શનમાં, એમાં આપણે 4th વન ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જોવાનું છે. 3 ફંક્શન મેં લાસ્ટ વિડીયોમાં મૂકી દીધા છે, જેની લિંક હું તમને આ વિડીયોમાં રાખી દે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમે તેમાંથી જોઈ લેજો. તો જુઓ, 4th વન ટોપિક છે, આ ફંક્શન કોઈ જગ્યા અથવા સ્થળનું વર્ણન કરે છે. આ વાક્યોમાં રિલેટિવ પ્રોનાઉન્સ સંબંધક સર્વનામ વિચ, ધેટ અને વેરનો ઉપયોગ થાય છે. જગ્યા દર્શાવવાની છે. જો આપણે આ જે છે ને WH વાળા સંબંધક સર્વનામો, એને આપણે પ્રશ્નાર્થ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે, અને આપણે અહીંયા એક સર્વનામો તરીકે લેવાના છે, રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે, સંબંધક સર્વનામ તરીકે લેવાના છે. વાક્યને જોડવા માટે ઉપયોગમાં લેવાય છે, પ્લેસ દર્શાવવા માટે. વિચ, ધેટ અથવા વેરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ આપ્યા છે. અંબાજી વિચ ઇઝ અ પ્લેસ ફોર પિલગ્રીમેજ ઇઝ ઇન ગુજરાત. ઓકે, તો અહીંયા જો અંબાજી દર્શાવવા માટે વિચ ઉપયોગ થયો છે. ગુજરાતમાં આવેલું અંબાજી એક તીર્થયાત્રાનું સ્થળ છે. The school in which Sonal studies was founded by દર્શક. ઓકે, ઇન વિચનો ઉપયોગ થયો છે સ્કૂલને દર્શાવવા માટે, પ્લેસને દર્શાવવા માટે. થર્ડ વન, ધ માર્કેટ વોઝ વેરી ક્રાઉડેડ. ગર્દી, ક્રાઉડેડ. સો વોઝ વેરી ક્રાઉડેડ, માર્કેટને અહીંયા સંબોધન થયું છે. The house that is decorated belong to my uncle. જે ઘર, ધેટ છે તે જે દર્શાવે છે. This is the school where my mother is a teacher. Where, જ્યાં. This is the school where my mother is a teacher. where દ્વારા. ફિફ્થ વન ફંક્શન છે. ફિફ્થ વન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુને દર્શાવવા માટે વિચ અથવા ધેટનો ઉપયોગ થાય છે. જે ફંક્શન કોઈ વસ્તુનું વર્ણન કરે છે, આ વાક્યમાં રિલેટિવ પ્રોનાઉન સંબંધક સર્વનામોમાં વિચ અથવા ધેટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ આપ્યું છે. ધ બુક વિચ આઈ બોટ ઇઝ રિટન બાય મેઘાણી. મેઘાણી છે ગુજરાતી રાઇટિંગ બુકના ઘણા જાણીતા લેખક છે મેઘાણી, ગુજરાતી બુક માટે. ધ બુક વિચ આઈ બોટ ઇઝ રિટન બાય મેઘાણી, વિચ દ્વારા દર્શાવાય છે બુકને, વસ્તુને. ધ ડ્રેસ ધેટ યુ આર વેરિંગ ઇઝ વેરી પ્રિટી. ધેટ મીન્યું છે જે વસ્તુ, ધ ડ્રેસને દર્શાવે છે. ધ બેગ ધેટ યુ ફાઉન્ડ ઇઝ માઇન. ધેટ, જે બેગને દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થયો છે. ધ બ્લુ કાર ધેટ યુ લાઇકડ ઇઝ માઇન. બ્લુ કાર ને ધેટ દ્વારા દર્શાવાયું છે. ધેટ ન્યૂ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફ્લાવર. હાઉસને અહીંયા દર્શાવાયું છે, પણ અહીંયા ફૂલોથી શણગારવામાં ધેટ આગળ છે, જુઓ, ધેટ ન્યૂ હાઉસ. સિક્સ્થ વન ટોપિક છે ડિસ્ક્રાઇબિંગ એક્શન ફ્રિક્વન્સી ઓફ એક્શન. ક્રિયાને અથવા ક્રિયાની આવર્તન મતલબ ફરીવાર થતું હોય જે દર્શાવવા માટે અથવા રોજિંદી ક્રિયાઓનું વર્ણન માટે આ વાક્યોમાં એડવર્બ ઓફ ફ્રિક્વન્સી, આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, ઓફન, રેરલી વગેરેનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, જય ઓફન ગોઝ ટુ મીટ હિઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ. ઓફન. ગીતા ઓલવેઝ સ્ટડીઝ ઇન ધ મોર્નિંગ. ઓલવેઝ. નેહા એન્ડ વિનય આર કુકિંગ ફૂડ. અહીંયા આઈએનજી વાળું જે ફોર્મ છે ને, એ ચાલી રહી ક્રિયા દર્શાવે છે. ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ઇઝ ઇન ધ ઇવનિંગ. સાંજનો સમય દર્શાવ્યો છે. મોહન નેવર કમ્સ લેટ. મોહન ક્યારેય મોડો આવતો નથી, નેવર દ્વારા. તો આપણે આ 3 ટોપિક્સ જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના જે બીજા ટોપિક છે તે જોઈશું. આપણો આ ટોપિક છે ખૂબ જ લાંબો ચાલવાનો છે, બિકોઝ આમાં 29 ટોપિક્સ છે, 29 ફંક્શન્સ છે, જેને આપણે 1 by 1 સ્ટડી કરશું. એટલે ઘણા લાંબા વિડીયો ચાલવાના છે, ઘણો સમય લાગશે, પણ વી વિલ લર્ન. જો ધીમે ધીમે શીખશું ને તો આપણે જે મગજમાં ઉતરશે, પણ જો ફાસ્ટ શીખવા જઈશું તો આપણા માઇન્ડ ઉપરથી અબોવ જશે. સો આપણે સ્લોલી 3 4 ટોપિક જોઈશું, પણ આપણે માઇન્ડમાં બેસે એવી રીતના શીખીશું. ઓકે, ટીલ ધેન, બાય બાય, સી યુ.